નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું વિચારો અને સમજો બુક સોલ્યુશન ધોરણ છે 6 વિષય છે ગણિત પ્રકાશ, જેમાં વિચારો અને સમજો પેજ નંબર 11-12 પર જે આપેલા 1 થી 5 પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરીશું. જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધોરણ 4 થી 10ના ઇંગ્લિશ અને ગણિતના વિડીયો અમારી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવે છે, તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, અહીંયા વિચારોની શોધમાં પહેલો પ્રશ્ન છે કે નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. તમને કઈ શ્રેણી મળે છે? નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય? તમને સમાન શ્રેણી મળે છે. શું તમે સમજાવી શકો છો કે આવી કેમ થાય છે? તો અહીંયા બાજુઓની સંખ્યા ગણવાની છે. પછી કઈ શ્રેણી મળી છે, કઈ શ્રેણી મળે છે આપણે નક્કી કરવાનું છે. પછી ખૂણાઓની સંખ્યા કેવી રહે છે એના વિશે જણાવવાનું છે. સમાન સંખ્યા શ્રેણી મળે છે કે શું એ વિશે આપણે સમજાવવાનું છે. તો દરેક પ્રશ્નને હવે આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો પહેલા નંબરના પ્રશ્નનું સોલ્યુશન મેળવીએ. તો મિત્રો, પહેલા નંબરનો જે પ્રશ્ન હતો નિયમિત બહુકોણ, તેમાં ત્રિકોણથી આપણે શરૂઆત કરીએ તો ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને દસકોણ. તો એક એક બાજુ વધી જાય છે અને આપણને એક અલગ અલગ આકાર મળે છે. ત્રિકોણમાં 3 બાજુ 3 ખૂણા છે, ચતુષ્કોણમાં 4 બાજુ 4 ખૂણા, અહીંયા 5 બાજુ 5 ખૂણા, 6 બાજુ 6 ખૂણા, 7 બાજુ 7 ખૂણા, 8 બાજુ અને 8 ખૂણા. એવી રીતે નવકોણમાં 9 ખૂણા અને 9 બાજુ, દસકોણમાં 10 બાજુ અને 10 ખૂણા. બીજી વસ્તુ એ છે કે બાજુ અને ખૂણા કેવા હોય છે? સરખા હોય છે. એટલે કે નવકોણના દરેક જે બાજુ હોય છે, દરેક બાજુનું માપ કેવું હોય છે? સરખું હોય છે. અને દરેક ખૂણો પણ કેવો હોય છે? સરખો હોય છે. હવે એક બીજો પ્રશ્ન હતો, કોઈ શ્રેણી કઈ રચાય છે? તો અહીંયા 3થી ચાલુ થાય છે. તો 3, 4, 5, 6, 7, 8, 9, 10, પછી ડેશ 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 એટલે કે અનંત સુધી શ્રેણી રચાય છે. તો મિત્રો, આ પહેલા નંબરના પ્રશ્નનું સોલ્યુશન હતું. આમાં ખૂણાઓની સંખ્યા બાજુઓની સંખ્યા પર આધાર રાખે છે. 3થી શરૂઆત થાય છે અને જેટલી બાજુઓ હોય છે એટલા ખૂણા હોય છે. તો આ રીતે આપણે સમજાવી શકીએ. હવે મિત્રો, બીજા નંબરનો પ્રશ્ન છે કે સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો આ બીજા પ્રશ્ન જે છે સંપૂર્ણ આલેખની શ્રેણી અંગેનો છે. તો એને આપણે સમજી લઈએ કેવી રીતે શ્રેણી રચાય છે. તો મિત્રો, અહીંયા સંપૂર્ણ આલેખમાં પહેલાં 1 આવે છે, પછી 1 + 2 = 3, 1 + 2 + 3 = 6, 1 + 2 + 3 + 4 = 10, 1 + 2 + 3 + 4 + 5 = 15. એટલે કે અહીંયા શ્રેણી રચાય છે 1, 3, 6, 10 અને 15. એ રીતે તમે આગળ અહીંયા ગણતરીની સંખ્યાઓ તમે ઉમેરતા જશો તેમ તેમ આગળ તમને શ્રેણી મળશે. અને સૂત્ર પણ છે. સૂત્રની રીતે પણ તમે ઝડપી શોધી શકો છો. તો બંને ઉપયોગ કરી શકો છો. સાદી રીતે ગણતરી કરવા માટે અહીંયા ગણતરીની સંખ્યાઓ તમે જેમ જેમ ઉમેરતા જશો એમ એમ આગળની સંખ્યા મળશે. હવે આગળની શ્રેણી દાખલા તરીકે મેળવીએ તો 1 + 2 + 3 + 4 + 5 + 6 કરો તો તમને આગળની શ્રેણી મળશે. તો આ રીતે બીજા નંબરના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરી શકીએ. હવે ત્રીજો પ્રશ્ન છે કે એકબીજા પર ગોઠવેલા ચોરસની શ્રેણીમાં દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો ચોરસ શ્રેણી વિશે આપણે સમજવાનું છે અને કઈ શ્રેણી મળે છે એ આપણે જોવાનું છે. તો ચાલો જોઈએ. તો મિત્રો, અહીંયા ત્રીજા નંબરનો જે પ્રશ્ન હતો એમાં ચોરસ શ્રેણીમાં n બરાબર આપણે 1 લઈએ તો અહીંયા નિયમ છે n², એટલે કે 1 ની 2 ઘાત બરાબર 1 × 1 એટલે 1 થશે. n બરાબર 2 લઈએ તો n² બરાબર 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે 2 × 2 એટલે 4 થશે. n બરાબર 3 લઈએ તો n² બરાબર 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત એટલે 3 × 3 એટલે 9 મળે છે. તો એ શ્રેણી રચાય છે 1, 4, 9 એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓની શ્રેણી મળે. જેવી રીતે 1 × 1 એટલે 1, 2 × 2 એટલે 4, 3 × 3 એટલે 9, પછી 4 × 4, 5 × 5, 6 × 6, 7 × 7. એ રીતે તમે લઈ અને આગળ શ્રેણીના પદ તમે મેળવી શકો છો. હવે મિત્રો, જે ચોથા નંબરનો પ્રશ્ન છે કે એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો એકબીજા પર ગોઠવેલા જે ત્રિકોણની જે શ્રેણી છે, તો અહીંયા ત્રિકોણની જે શ્રેણી છે તેમાં આપણે જે એકી સંખ્યાઓ છે એનો સરવાળો કરીશું એટલે આપણને ત્રિકોણની શ્રેણી મળે. જેવી રીતે 1 તો 1,
1 + 3 = 4, 1 + 3 + 5 = 9, 1 + 3 + 5 + 7 = 16. તો અહીંયા શ્રેણી મળે છે 1, 4, 9, 16 આ શ્રેણી મળે છે. હવે આગળનું પદ મેળવવા માટે 1 + 3 + 5 + 7 + 9 તમે કરશો એટલે આગળની પદ મળશે. તે રીતે આગળનું પદ મેળવી શકીએ છીએ. અહીંયા એક ત્રિકોણ નીચે એક ત્રિકોણ નીચે 3, 3ની નીચે 5, 5ની નીચે 7 એ રીતે ત્રિકોણની ગોઠવણી કરવામાં આવે છે અને ત્રિકોણની શ્રેણી મેળવવામાં આવે છે. આ બધી શ્રેણીઓ છે એ સૂત્રની રીતે પણ ડાયરેક્ટ આપણે કોઈપણ પદ એનું મેળવી શકીએ છીએ. હવે મિત્રો જે 5મા નંબરમાં છે કોચિંકણ સ્નોફ્લેકની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક રેખાખંડની ગતિ અવરોધ સ્પીડ બમ્પ વડે બદલવામાં આવે છે. જેમ જેમ આ વધુને વધુ વખત કરવામાં આવે છે તેમ તેમ ખૂબ જ નાના રેખાખંડ સાથેના ફેરફારો નાના અને નાના થતા જાય છે. કોચિંકણના દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડ છે? અનુરૂપ સંખ્યા શ્રેણી કઈ છે? એટલે કે 4 ની ઘાતના 3 ગણા. આની શ્રેણી કોષ્ટકમાં દર્શાવેલ નથી. 4 ની ઘાતના 3 ગણા. તો આ પ્રશ્નનો જવાબ મેળવીએ. તો મિત્રો જે 5મા નંબરનો જે પ્રશ્ન છે કોચિંકણ એટલે કે સ્નોફ્લેક શ્રેણી છે એને સ્પીડ બમ્પ વડે આકારવામાં આવે છે. પછી એમાં શ્રેણી મળે છે 3, 12, 48 શ્રેણી. તો ડાયરેક્ટ વાત કરીએ તો અહીંયા 4 ની ઘાતના 3 એટલે કે 3 ચોક 12, 12 ચોક 48 એ રીતે શ્રેણી મળે છે તમને. અહીંયા જે સૂત્ર છે 3 × 4 ની n-1 તો મોટે ભાગે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને આગળના પદ મેળવી શકીએ છીએ. આ શ્રેણીને આગળ મેળવવા માટે આપણે સૂત્ર ખૂબ જ અનુકૂળ રહેશે તમને અને 4 ની ઘાતના 3 ગણા કરવાથી પણ આ શ્રેણી આગળ મળે છે. અને આકૃતિ દોરવી ખૂબ જ મુશ્કેલ છે આની. તો આ સાથે જ અહીંયા પુસ્તક સોલ્યુશન પૂરું થાય છે. હવે અમારી ચેનલ ઉપર ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મૂકવામાં આવેલું છે. ગણિત પ્રકાશનું પ્રેક્ટિસ વર્ષના દાખલાઓનું સોલ્યુશન મૂકવામાં આવે છે. તેમજ જે નવી બુક છે ગણિત પ્રકાશ તો બુકના સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. તો તમે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને અનવા વિડીયો તમને મળતા રહેશે. અને કોઈ તમને મુશ્કેલી જણાય તો કોમેન્ટ દ્વારા જણાવજો જેથી તમારી જે મુશ્કેલી છે એને આપણે દૂર કરી શકીએ. થેન્ક યુ સો મચ.